બનાસકાંઠા ખાન ખનીજ વિભાગની સરકારી ગાડી ગત રાત્રે ભૂમાફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વિડીયો વાયરલ। રાત્રિના સમયે ખાન ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂમાફિયાઓના ઘરે ગયા જમવા। ગઈકાલે જ સાંસદ ગેનીબેને ખાન ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા, ત્યારે સરકારી કર્મચારીઓની શંકાસ્પદ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીને પરત ફરવાનો વિડીયો સામે આવ્યો। કંબોઈ અને શિહોરી વિસ્તાર મોટા પાયે ગેરકાયદેસર ખનન માટે કુખ્યાત છે। સાંસદના આક્ષેપ બાદ હવે વિડીયોએ નવા સવાલો ઉભા કર્યા છે। સરકારી ગાડી લઈને ભૂમાફિયાઓના ઘરે અધિકારીઓ જમવા ગયા એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાંસદ ગેનીબેનના આક્ષેપો બાદ આ વિડીયો ભ્રષ્ટાચારની સાબિતી જણાઈ આવે છે। બનાસકાંઠામાં ખનનનો મુદ્દો ફરી એકવાર તેજ બન્યો છે। બીજો રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાને સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે। એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટીવાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવાવાળા લોકો છે એના પ્રવક્તાથી મને કાંઈ ખબર નથી, પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે। તો એનો અર્થ એ થયો કે પહેલો કોઈ ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના, તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે, પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ, તો આવી કોઈ કાર્યવાહી થતી નથી। એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે। આવતી કમિટીની જે કંઈ સંકલનની મિટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો પર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું।